ઓલરેડી લગભગ બધા ગામમાં વાવેતર થયેલું છે, બરોબર? તમે એની આ સારામાં સારું છે. મેં એક બીજી વેરાયટી વાવી છે. માનો કે 100 જણા વાવે તો એવું નથી કે 100 ને થાય, સારું થાય. આપણે રેશિયો સારો હોવો જોઈએ કે 70-80% ને સારું વવરાયું એ મિત્રો, હું છું ગોવિંદ પાનસુરિયા. ખેતીની વાતો તેમજ ફૂલે સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છે અમરેલી જિલ્લાની અંદર. એક અહીંયા પ્રગતિશીલ ખેડૂત છે, એ નવા બિયારણના ખતરાના ભાગરૂપે અહીંયા આપણે આજે ફૂલે બુલબુલ તલનું વાવેતર કરેલું છે. તો આપણે અહીંયા ફિલ્ડ વિઝિટ કરવા માટે આજે આવ્યા છે. તો આપણે સૌપ્રથમ પહેલા ભાઈનો આપણે પરિચય લેશું. તો સૌપ્રથમ પહેલા તમારું નામ આપજો ને. મારું નામ પ્રવીણભાઈ કરશનભાઈ પોલરા, ગામ છેડુભાર, અને તાલુકો જિલ્લો અમરેલી. બરોબર છે. અને તમે આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું? અમે આ બુલબુલે વાવ્યું છે અને બહુ વેરાયટી બહુ સારી છે. બરોબર છે. અને બીજું કે તમે આ બુલબુલ તલ લાવ્યા હતા કઈ જગ્યાએ? અમરેલી થી પટેલ એગ્રો માંથી. પટેલ એગ્રો, રવિભાઈ કોટડ. હા, રવિભાઈ કોટડ. મિત્રો, તમે જો રવિભાઈ ને તો ઓળખતા છો, કારણ કે મારે એનો પરિચય દેવાની જરૂર નથી, કારણ કે અમારા એક માર્ગદર્શક છે જેની પાસે અમે પણ ખુદ શીખા છે કે ખેતીમાં શું વસ્તુનો પ્રયોગ કરવો જોઈએ. એટલે આપણે રવિભાઈ છે, જેમની યુટ્યુબ ચેનલ પણ છે. તો સૌપ્રથમ તમારો અભિપ્રાય આપી દો તો અમારા ખેડૂત મિત્રોને. નમસ્કાર, મારું નામ રવિ કોટડિયા અને આપણી ચેનલનું નામ કૃષિ માહિતી લેટર છે, જેના માધ્યમથી તમે ઘણીવાર મારા ખ્યાલ પ્રમાણે 147 વિડીયો છે જે અવનવી ખેતી ઉપર હોય છે અને કાંઈ નવું પણ આવે. જેમ કે આપણે બુલબુલનું 2 વર્ષ પહેલા મૂકેલું હતું. ઘણા બધા માર્કેટમાં આમ તેમ કહેતા જે ગિરનાર શાર આવી ત્યારે સૌથી પહેલો આપણે વિડીયો મૂકેલો હતો. એની પહેલા પણ ઘણી બધી કાતરી લેપાક્ષી છે, ઘણી બધી અવનવી વેરાયટી આવે તો આપણે ખેડૂત દ્વારા એની હાઇલાઇટ કરતા હોય છે, સચોટ માહિતી આપતા હોય છે. તો એમની ચેનલ છે, તમે જો કોઈ નવા હોય તો એમની ચેનલનો પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે એને 1 લાખ ઉપર 1.25 લાખની આજુબાજુ સબસ્ક્રાઇબર છે અને કામ પણ સારું છે. આપણે ખેડૂતને ફક્ત છે ને સાચી અને સચોટ સલાહ જો આપતા હોય તો આપણા રવિભાઈ કોટડિયા છે. તો એમની ચેનલ છે, તમે સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે નીચે આપણે લિંક પણ મૂકી દેશું. અને બીજું કે રવિભાઈ, આપણે વિસ્તારની અંદર કે આપણે અમરેલી વિસ્તારની અંદર તમે તો માનો કે અમારા 2 વર્ષથી આ તલ વેચો છો, બરોબર છે? તો ખેડૂતના રિસ્પોન્સ કેવા છે? કારણ કે ખેડૂત મિત્રો, જો અમારો જો મોટું જો આમ ગણતો વેચાણ કરતા હોય તો અમારા રવિભાઈ કરે છે. તો તમારા આ વિસ્તારની અંદર તલનું અત્યારે પરફોર્મન્સ કેવું છે આ વર્ષનું? જો તલમાં મુખ્ય છે ને એ પાણી અને જમીન હોય, બરોબર? આ એક ને એક વેરાયટી છે અથવા કોઈ પણ કંપનીની વેરાયટી હોય, આપણે ઓવરઓલ પરફોર્મન્સ જોવાનો કે કોઈને સારી જમીન અને સારું પાણી હોય તો એની તાકાત કેટલી, બરોબર? બધું સારું હોવા છતાં ન થતું હોય તો આપણે એને વેરાયટી ખરાબ ગણી શકીએ. બાકી આ વેરાયટીની તમે તાકાત જુઓ. હવે પરફોર્મન્સમાં તો ઓલરેડી લગભગ બધા ગામમાં વાવેતર થયેલું છે, બરોબર? તમે એની જે નીચેથી ખાસ વાત શું હોય વેરાયટીની કોઈ પણ કે જે આ નીચેથી ટૂંકમાં આવરણ આવે છે, બરોબર? લાંબી જગ્યા નથી રહેતી. પછી ધીમે ધીમે તમે ઉપર જોવો તો એન્ડ સુધી, અને આની હાઈટ પણ સારી થાય છે. મારી હાઈટ તમે જોઈ શકો છો. તમે આ હાઈટ જુઓ. ઉનાળુ તલ હાઈટમાં લોકોનું એવું માનવું હોય છે કે બહુ ઓછા હાઈટ થાય એમ, બરોબર? તો જે અમે વાત કરીએ છીએ વિડીયોના માધ્યમથી એના કેરેક્ટર વાઇઝ, એ હંમેશા રિયાલિટી હોય છે. અમે કોઈનું એવું નથી કરતા કે માર્કેટિંગ કરી અને ખેડૂતોને લૂંટવાની વાત, પરંતુ જે કાંઈ સત્ય છે એ તમે ઓન ફિલ્ડ જોવો. માનો કે 100 જણા વાવે તો એવું નથી કે 100 ને સારું થાય. આપણે રેશિયો સારો હોવો જોઈએ કે 70-80% ને સારું થાય એટલે એ વેરાયટીનો રેશિયો સારો કહેવાય, બરોબર? એ રીતે બુલબુલ ખરેખર ઉનાળુમાં તલ માટે સજેસ્ટ કરવા જેવી વેરાયટી ખરી, બરોબર છે? અને ખેડૂત મિત્ર આપણે પૂછીએ, તમારે આ જમીન કઈ ટાઈપની છે? અમારે જમીન છે ને આ વાડી પડું છે, એટલે હાવ મીડિયમ જમીન ગણાયા, એટલે બહુ ભારે પણ નહીં ને હાવ નબળી નહીં. એટલે જેથી કરીને ખેડૂત મિત્ર તમને પણ ખ્યાલ આવે કઈ ટાઈપની જમીનમાં પરફોર્મન્સ છે. કારણ કે જો સારી જમીન તો આપણે ઘણી વખત એવું છે ઝાડવું બહુ કાઢવું હોય એવું હોય છે. આ ગણો તો તમે મીડિયમ ઝાડવું ગણો અને તમે હાઈટ ગણો તો આટલી છે, એટલે આપણે 3-3.5 ફૂટ છે, બરોબર છે? પણ 3-3.5 ફૂટની એવરેજમાં બંધારણ બહુ સારું છે. હવે આની આ પાસે 4 ફૂટ 4.5 ફૂટની હાઈટ થઈ જાય ને તો બંધારણ આનું ઘટી જાય, કારણ કે આ જે આની આંતર ગાંઠ જે પડતી હોય ને એનું અંતર લાંબુ થઈ જતું હોય છે. આપણે હાઈટમાં બહુ સારું દેખાય, પણ એનું ઉત્પાદન એવરેજ ગણો ને તો તમે જે મધ્યમ હોય છે ને એનું ઉત્પાદન બધા કરતા સારું આવતું હોય છે. એટલે આ સારામાં સારું છે. મેં એક બીજી વેરાયટી વાવી છે, એ આની જેવી નથી, બરોબર? તમારા જ આ ખેતરમાં જ છે? આમાં જ છે. ખેડૂત મિત્રો, અમારે એવું હોય છે કે ઘણી કંપનીનું અમે સાથે નામ પણ ન દઈ શકતા હોય, એટલા માટે અમે ન પણ બતાવતા હોય.
પણ આપણે ખેડૂતના મોઢે રિવ્યુ સાંભળ્યો કે ભાઈ એની વેરાયટી કરતા પરફોર્મન્સ સારું. અમે અહીંયા જોયો રવિભાઈ ને બધું, અને અહીંયા આજુબાજુમાં બીજી પણ 2-4 વેરાયટી બીજા ખેતરમાં છે એ પણ જોઈ, પણ બધા કરતા પરફોર્મન્સ આનું અત્યારે એમ જોયું તો એરિયામાં મને સારામાં સારું છે. અને બીજું કે રવિભાઈ તમે આ ખેડૂત મિત્ર શું કહો છો ભાઈ, હકીકત તલ વાવવો જોઈએ કે વાવવો જોઈએ? 2 વર્ષના રિવ્યુ માટે ગયા વર્ષે આપણે જે આપ્યું હતું એ બધા 80% આપણે રિટર્ન ઓર્ડર હતા આખા ગુજરાતમાં. રિટર્ન ઓર્ડર આવવું એ મહત્વનું છે કે જે ગયા વર્ષે વાવ્યો હોય ને આ વર્ષે પાછા ઈને બીજું કઈ લેવા આવે કે ના આવે. ગયા વર્ષે આપણી પાસે લઈ ગયા હતા. મેં છે ને જાણ્યું અને હું ખાલી એક રેમ નાટો મારવા ગયો તો એના, બરોબર છે. એટલે મને કે આ વવાય એટલે મેં એની માથે વિશ્વાસ મૂકીને વાવ્યો એટલે સારામાં સારું થયું. બરોબર છે. એ ભાઈને મહિના પહેલા કીધું તમારે ટાઈમ ન હોય તો તમે તલ જો આવો. બરોબર છે. એટલે પછી સહાય કરીને મેં એને તેડાવ્યા ને એને આવ્યા. એટલે મેં કીધું મને ઘણો ઉમંગ થયો, મને એને મેં વવરાવ્યું એ બદલ મને લાભ મળશે. બરોબર છે. એમાં આસી જમીન હોવા છતાં એવું અંદાજ છે જે બીજા લોકો બીજા ખેડૂત ભાઈઓ છે એનું એવું માનવું છે કે 13-14 મણ જેવું થશે. બરોબર, પણ આપણે 10 મણ 12 મણ જેવું તો ફાઇનલ છે. પછી તો ઓન ફિલ્ડ કેટલું આવે તો પાક ઉપર હોય, જ્યારે વાતાવરણ હોય, માનો કે આનો આ તલ છે તો 5 દિવસ પછી જો આમાં સુકારો હોય ઉભા ફૂકાઈ જાય તો ઉત્પાદન ઘટી જાય. અને એનું જો વાતાવરણ આની રીતે રહે તો આનું 14 મણે થઈ જતા હોય. હા, એવું બને. તો એ રીતે આનું કેરેક્ટર ને તમે જે આપણે રવિભાઈ વાત કરીએ, અને જો તમે નવા હોય તો આપણે રવિભાઈની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે નીચે એની લિંક પણ આપેલી છે ચેનલની, અને લિંકમાં જઈ અને તમને જો સાચી અને સચોટ તમારી માહિતી જોતી તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમે ખુદ જો ચેનલ ચલાવી પણ છતાં અમે એની માર્ગદર્શન નીચે અત્યારે અમે હાલતા હોઈએ છીએ. એક આમાં છે ને ખેડૂત ભાઈઓ, જો તમારી પરફેક્ટ જમીન હોય અને મીઠું પાણી એટલે કે ગરમ ને એવું ના હોય જે આપણે ખરેખર હોવું જોઈએ, જો એ રીતે તમે આમાં ખેતી કરી અને વ્યવસ્થિત જો શેડ્યુલ વાઇઝ કરો તો આનો મારો અંદાજ એવો છે કે 18 થી 22 મણ ખાવાની પૂરેપૂરી આ વેરાયટીમાં કેપેસિટી. ગયા વર્ષે 20-21 મણ સુધી નીકળતા ખેડૂતને. એ બધું કેવું ખેડૂત મિત્ર હોય છે, 1-2 ખેડૂત નીકળતા દરેક. પછી આપણે કોઈને 20 મણ નીકળાવે 20 મણ ગણીને ન હોવાય, આપણે એવરેજ ગણીને હોવાય કે એવરેજ તો આની શું છે તો કે 13-14 મણ 12-14 મણ જે એવરેજ રેશિયો હોય ને હંમેશા કોઈ પણ બિયારણ તમે ગણો ને તો એને એવરેજ રેશિયો તમારે જોવાનો કે જેનો એવરેજ રેશિયો ઓછો હોય ને એનું વાવેતર હંમેશા કરવું જોઈએ. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.